હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ગુજરાતી સાહિત્ય ગુર્જરીમાં ધોરણ 9માં લેસન જે છે કાવ્ય પ્રકાર છે એ કવિતા ભણવાના છે. કવિતાનું નામ છે ઝઘડો લોચન મનનો રે. સૌ પ્રથમ કવિતાને ગાયન કરીશું.
કવિ છે દયારામ ભટ્ટ. હવે આ કાવ્ય છે એનો કાવ્ય પ્રકાર છે ગરબી. દયારામ છે એ ગરબીઓ લખવામાં સૌથી વધારે જાણીતા છે અને દયારામ શ્રી કૃષ્ણના પરમ ભક્ત છે. એનું નામ એને દયા સખી તરીકે પણ ઓળખાય છે. દયારામ એ શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત છે અને ગોપી ભાવે પોતે શ્રી કૃષ્ણને ભજે છે. જેવી રીતે ગોપી શ્રી કૃષ્ણનો ભક્તિ કરે એવી રીતે દયારામ પોતે ગોપી બની અને શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે. દયારામનો જન્મ વડોદરા જિલ્લાના ચાંદોદ ગામમાં થયો હતો. તેમનું વતન ડભોઈ હતું. તેમના પિતાનું નામ પ્રભુરામ અને માતાનું નામ રાજકૌર. દયારામે ભારતની 3 વખત યાત્રા કરી હતી. તેમને સંગીતનું સારું જ્ઞાન હતું. પોતે સારા ગાયક પણ હતા. તે દયા સખી તરીકે પણ પ્રસિદ્ધ હતા. તે કેટલીક ભારતીય ભાષાના જાણકાર હતા. તેમણે અનેક ગરબી, રાસ, આખ્યાનો રચ્યા છે. તેમની પદ્ય રચનાઓમાં ભક્તિ અને શૃંગાર જોવા મળે છે. પ્રેમ લક્ષણા ભક્તિની પરંપરામાં એમણે ઉત્તમ સાહિત્ય પ્રદાન કર્યું છે. રસિક વલ્લભ, પ્રબોધ બાવની, અજામિલ આખ્યાન, હનુમાન ગરુડ સંવાદ તેમની ઉત્તમ રચનાઓ છે. પ્રસ્તુત ગરબી દયારામ સુધામાંથી લેવામાં આવી છે. આ જે ગરબી છે એ દયારામ સુધાનો એમનો સંગ્રહ છે એમાંથી લીધેલી છે. આ ગરબીમાં શ્રી કૃષ્ણની ભક્તિનું નિરૂપણ છે. લોચન અને મનના સંવાદ દ્વારા કવિએ અહીં રોચક કલ્પના કરી છે. લોચન અને મન બંને વચ્ચે શ્રી કૃષ્ણ સાથે પહેલી પ્રીત કોણે કરી અને નંદકુંવરનું મુખ જોવાનું પહેલું સુખ કોને મળ્યું એવી મીઠી તકરાર દ્વારા કવિએ કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કર્યો છે. બંનેના ઝઘડાનો ઉકેલ બુદ્ધિ દ્વારા કરાવી અને કવિ કાવ્યમાં ચમત્કૃતિ લાવ્યા છે. આ રચના ઘણી લોકપ્રિય છે. હવે ઝઘડો માણસ વચ્ચે સૌથી વધારે થાય, પણ અહીંયા ઝઘડો કોની વચ્ચે કરાવ્યો છે? મન અને આંખ અને મન વચ્ચે ઝઘડો કરાવે છે. અને એ ઝઘડો પણ કેવો મીઠો ઝઘડો છે. એકદમ દુશ્મનાવટ ભર્યો જે ઝઘડો કરે એવો ઝઘડો નથી. મીઠી તકરાર છે અહીંયા. અને એ પણ શેના માટે કે શ્રી કૃષ્ણની ભક્તિ સૌથી કોણે વધારે કરી, સૌથી કોણે પહેલા કરી અને શ્રી કૃષ્ણને સૌથી વધારે કોણ એની નજીક છે એ બાબતમાં બંને વચ્ચે ઝઘડો થાય છે. હવે અહીંયા લોચન અને મન એકબીજા સાથે વાત કરે છે. લોચન મનનો રે કે ઝઘડો લોચન મનનો, રસિયા તે જનનો રે કે ઝઘડો લોચન મનનો. ઝઘડો કોનો છે? લોચન અને મન. લોચન એટલે આંખ અને મન. મન અને આંખ બંને વચ્ચે ઝઘડો થાય છે. એ બંને કેવા છે? રસિયા તે જન, રસિક જન છે, ભક્ત જનો છે, રસિક ભક્તો છે. એ બે વચ્ચે ઝઘડો થાય છે. પ્રીત પ્રથમ કોણે કરી નંદકુંવરની સાથ. હવે એ બંને ઝઘડે છે. કયા બાબતે ઝઘડે છે? પ્રીત પ્રથમ કોણે કરી નંદકુંવરની સાથ. કે સૌથી પહેલા નંદકુંવરની સાથે એમ કે પ્રેમ કોણે કર્યો? નંદકુંવર એટલે કોણ? નંદનો કુંવર. નંદનો કુંવર કોણ? નંદનો કુંવર શ્રી કૃષ્ણ. નંદકુંવર અહીંયા તત્પુરુષ સમાસ છે. મન કહે લોચન તે કરી, લોચન કહે તારે હાથ. હવે બંને ઝઘડે કે શ્રી કૃષ્ણ સાથે સૌથી પહેલા પ્રીત કોણે કરી? તો મન શું કહે છે કે લોચન તે કરી. આંખને એવું કહે છે કે આંખ સૌથી પહેલા શ્રી કૃષ્ણ સાથે પ્રેમ તે કર્યો છે. જ્યારે લોચન કહે ત્યારે આંખ શું એનો જવાબ આપે છે? તારે હાથ. ના એમ કે મેં નથી ખબર પડે, સૌથી પહેલી પ્રીત તે કરી છે શ્રી કૃષ્ણ ભગવાન સાથે. નટવર નિરખ્યા નેન તે સુખ આવ્યું તુજ ભાગ, પછી બંધાવ્યું મુજને લગન લગાડી યાદ. લગન લગાડી યાદ. હવે કે છે નટવર નિરખ્યા નેન. મન છે એ કે છે, આંખને કે છે નટવર નિરખ્યા નેન. અહીંયા ન શબ્દ 3 વાર છે એટલે વર્ણાનુપ્રાસ અલંકાર આવે અહીંયા. નટવર નિરખ્યા નેન તે સુખ આવ્યું તુજ ભાગ. મન એવું કે છે કે નટવરને, શ્રી કૃષ્ણ ભગવાનનું નામ છે નટવર, શ્રી કૃષ્ણ ભગવાનને સૌથી પહેલા તે જોયા છે, નિરખ્યા છે, એટલે તે સુખ આવ્યું તુજ ભાગ. એટલે સૌથી પહેલા પ્રેમ કરવાનું સુખ એમ કે તારા ભાગમાં આવ્યું છે. તે સૌથી પહેલા એને જોયા છે. પછી બંધાવ્યું મુજને. પહેલા તે જોયા, પછી તારા જોયા, પછી મારામાં એનો પ્રવેશ થયો. પહેલા આંખ જોવે, પછી મનમાં એનું એમ કે તસવીર છે, એની જે છાપ છે એ પછી અંકિત થાય મનમાં. લગન લગાડી આગ. પહેલા તે જોઈ લીધા, પણ આગ એમ કે મારા મનમાં વધારે લાગી. મને એવું કે છે કે આગ સૌથી વધારે મને લાગી. સુણ ચક્ષુ હું પાંગળું તું મારું વાહન. હવે મન જ આગળ વાત કરે છે. સુણ ચક્ષુ, ચક્ષુ એટલે આંખ. કે આંખ તું સાંભળ, હું પાંગળું. પાંગળું એટલે જે અપંગ હોય કે જે બીજાના આધારે ચાલતું હોય એને કે છે કે હું પાંગળું છું અને તું મારું વાહન છે. હવે અહીંયા કેવું છે? સજીવારો પણ અલંકાર છે. મનુષ્ય જેવી રીતે વાહન ચલાવે એવી રીતે મન છે એ આંખને પોતાનું વાહન ગણાવે છે. કે હું પાંગળું છું અને તું મારું વાહન છે. કેવી રીતે? કે હું શ્રી કૃષ્ણ સાથે સીધો શ્રી કૃષ્ણ પાસે જઈ શકું એમ નથી.
તું મને લઈ જાય તો હું શ્રી કૃષ્ણ પાસે જઈ શકું એમ છું. એટલે તારા દ્વારા હું શ્રી કૃષ્ણ પાસે જાઉં એટલે તું મારું વાહન છે. નિગમ અગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન. નિગમ અગમ કહ્યું સાંભળ્યું. નિગમ અગમ એટલે વેદ અને શાસ્ત્રમાં એમ કે જે ભગવાનની વાતો કરી છે, શ્રી કૃષ્ણની જે વાતો છે એ વાતો મેં સાંભળી છે. અને પછી દીઠા વિના ગયું મન. શ્રી કૃષ્ણ મેં જોયા નહોતા, જોયા વગર જેમ કે મારું મન શ્રી કૃષ્ણની પાસે ગયું. ભલું કરાવ્યું મેં તને સુંદર વર સંજોગ. એમ કે એ મેં સાંભળ્યું અને એમ કે પછી આંખને એવું કે છે, મન એવું કે છે કે મેં વેદ શાસ્ત્રોમાં જે સાંભળ્યું એ સાંભળીને હું તને એમ કે શ્રી કૃષ્ણ પાસે લઈ ગયો. ભલું કરાવ્યું મેં તને, મેં તારું ભલું કર્યું છે. શું ભલું કર્યું છે? સુંદર વર સંજોગ. સુંદર વર, સુંદર એવો વર. અહીંયા સુંદર વર કોનું નામ છે? શામળિયા શ્રી કૃષ્ણને કે છે. શ્રી કૃષ્ણને સુંદર વર કે છે. સુંદર વર સંજોગ. સંજોગ એટલે અહીંયા મિલન કરાવ્યું, શ્રી કૃષ્ણ ભગવાન સાથે મિલન કરાવ્યું. મને એવું કે છે કે મેં જે શાસ્ત્રોમાં વાત સાંભળી એ વાત સાંભળીને હું તને શ્રી કૃષ્ણ પાસે લઈ ગયો અને શ્રી કૃષ્ણ સાથે એમ કે તારો મિલાપ થયો. મને ત્યજે તું નિત મળે, હું રહું દુઃખ વિજોગ. હવે મન એવું કે છે આંખને કે આંખ દ્વારા મૂર્તિના દર્શન થાય, શ્રી કૃષ્ણના દર્શન થાય છે આંખને. એટલે કે મેં તને મિલન કરાવ્યું છે શ્રી કૃષ્ણ સાથે, પણ હવે તો શું થાય છે કે તું રોજે એકલો એકલો શ્રી કૃષ્ણને જુએ છે અને હું તો શ્રી કૃષ્ણના વિયોગમાં જુર્યા કરું છું. એના દુઃખ વિજોગે, દુઃખના વિયોગ પામું છું, દુઃખી થાઉં છું એના વિયોગમાં. હું એને મળી શકતો નથી. મને મળી, મને ત્યજી તું નીત મળે. એમ કે મને ત્યજી દે છે, મને છોડીને તું નીત. નીત એટલે હંમેશા, તું હંમેશા શ્રી કૃષ્ણને મળવા જતી રહે છે. અને હું રહું દુઃખ વિજોગ, હું દુઃખના વિયોગમાં રહું છું. વનમાં વહાલાજી કને હું વસું છું નેન, પણ તુને નવ મેળવે હું નવ ભોગવું ચેન. વનમાં વહાલાજી કને હું વસું છું નેન. નૈનને શું કે છે કે વનમાં વહાલાજી, શ્રી કૃષ્ણ ભગવાન વનમાં સૌથી વધારે રહે એવું. વનમાં ગાયો ચરાવે, વનમાં રાસલીલા રમવા જાય. એટલે એમ કે વનમાં શ્રી કૃષ્ણ ભગવાનની સાથે એમ કે એની કને, કને એટલે સાથે હું વસું છું. આંખને એવું કે છે કે શ્રી કૃષ્ણ ભગવાન સાથે હું વસું છું, પણ તુને નવ મેળવે હું નવ ભોગવું છે. હવે આ જે વાત કરે છે એ આંખ છે એ મનને વાત કરે છે. પેલા મને કહ્યું કે તું મને એમ કે રોજે રોજે છોડીને એકલી એકલી જતી રહે છે, શ્રી કૃષ્ણના દર્શન તું રોજે કરે છે. ખરેખર તો શ્રી કૃષ્ણ સાથે સંજોગ, એનો મિલાપ મેં કરાવ્યો છે, પણ શ્રી કૃષ્ણ સાથે તું હંમેશા એને મળવા જતી રહે છે મને છોડીને. ત્યારે એના જવાબમાં આંખ એને કે છે કે વનમાં વાલાજી પાસે તો હું રોજ હોઉં છું, પણ તુને નવ મેળવે, જ્યાં સુધી હું તને શ્રી કૃષ્ણને મેળવીશ નહીં, હું નવ ભોગવું ચેન, ત્યાં સુધી મને શાંતિ ચેન મળશે નહીં. આ કેવું કે છે કે હું જ્યાં સુધી શ્રી કૃષ્ણ સાથે મનનું મિલાપ નહીં કરાવું ત્યાં સુધી મને ચેન થશે નહીં, મને શાંતિ થશે નહીં. ચેન નથી મન કેમ તને ભેટે શ્યામ શરીર. હવે આંખ જ વાત કરે છે મનને. ચેન નથી મન કેમ તને ભેટે શ્યામ શરીર. તારો શ્યામ શરીર, શ્યામ એવું શરીર, શ્યામ એટલે કાળું, કાળું જેનું શરીર છે શ્રી કૃષ્ણ ભગવાન. એમ કે શ્રી કૃષ્ણ ભગવાનને ભેટે એટલે એનો ભેટો થાય. શ્રી કૃષ્ણ ભગવાનનો ભેટો તારી સાથે થાય એ સિવાય મને ચેન પડવાનું નથી. ચેન નથી મન, મન મને ચેન પડતું, મને શાંતિ થતી નથી. કેમ તને, કેમ એટલે કેમ, કેવી રીતે તને ભેટે શ્યામ શરીર. એમ કે શ્રી કૃષ્ણ ભગવાન તને કેવી રીતે મળે એ હંમેશા હું વિચાર્યા કરું છું અને એ વિચારીને મને ચેન પડતું નથી. દુઃખ મારું જાણે જગત રાત દિવસ વહે નીર. હવે શું કે છે કે આ દુઃખમાં ને દુઃખમાં મારી આંખમાંથી રાત દિવસ આંસુ જ વહ્યા કરે છે. કે મને મનમાં ને મનમાં એવું થાય છે કે હું મનને શ્રી કૃષ્ણ સાથે મેળવી શકતી નથી અને કેવી રીતે હું શ્રી કૃષ્ણ સાથે એને મેળવું એ જ વિચારમાં ને વિચારમાં મને શાંતિ મળતી નથી. અને એના દુઃખમાં ને દુઃખમાં એમ કે આખો દિવસ એમ કે મારા રાત દિવસ મારી આંખમાંથી નીર વહે છે, પાણી વહે છે, આંસુ વહે છે. મન કહે તીખો હૃદય ધૂમ પ્રગટ ત્યાં હોય. હવે મન પાછો પ્રત્યુત્તર આપે છે. શું જવાબ આપે છે? હવે પેલા આંખ એવું કે છે કે મારી રાત દિવસ કે મારામાંથી એમ કે પાણી વહ્યા જાય છે. હવે એનો જવાબ આપે છે કે પાણી કેવી રીતે જાય છે? તીખું હૃદય, તીખું એટલે સળગું છું, તીખું એટલે સળગવું, ગરમ થવું. હૃદય, હું એમ કે હૃદય, મારું હૃદય અંતર સળગે છે અને ધૂમ પ્રગટ ત્યાં જ હોય. હવે જે અગ્નિની જ્વાળા હોય, અગ્નિ હોય ત્યાં જ્વાળા પણ હોય, ધુમાડો પણ હોય. એટલે એમ કે હું સળગું છું અને ત્યાં ધુમાડો પ્રગટ થાય છે. એ ધુમાડો પ્રગટ થાય છે તે તુજને લાગે રે નેન તે થકી તું રોય.
હવે ધુમાડો આપણી આંખમાં જાય તો આંખમાંથી આંસુ જવા માંડે આવવા. એટલે મને એવું કહે છે કે તારે કઈ મારા ઓલાથી તને આંખમાંથી આંસુ નથી જતા, પણ મારું જે હૃદય છે એ સળગે છે, અને એ સળગે છે એનો ધુમાડો તને લાગે છે, અને એ ધુમાડાને લીધે તારી આંખમાંથી નિરંતર આંસુ વહ્યા કરે છે. તે તુજને લાગે રે ને તે તખી તું રોય. એમ કે આ ધુમાડો તારા આંખને લાગે છે અને તે માટે તું રોવે છે. એ બેઉ આવ્યા બુદ્ધિ કને તેણે ચૂકવ્યો નહીં. હવે આ બેના ઝઘડાનો કોઈ ઉકેલ આવતો નથી. મન અને લોચન છે એકબીજા સાથે ઝઘડો કરે છે, એનો કોઈ એને ઉકેલ મળતો નથી, એટલે બંને ઉકેલ મેળવવા માટે બુદ્ધિ પાસે જાય છે. એ બેઉ આવ્યા બુદ્ધિ કને તેણે ચૂકવ્યો નહીં. બુદ્ધિએ ન્યાય આપ્યો. શું ન્યાય આપ્યો? મન લોચન નો પ્રાણ તું, લોચન તું મન કાય. હવે બુદ્ધિ છે એ કેવી રીતે આપે છે એનો ન્યાય? કે મન છે એને લોચન નો પ્રાણ કહે છે. આંખ છે, આંખનો પ્રાણ કોણ છે? મન. અને લોચન તું મનની કાય. મનની કાય એટલે લોચન ને શરીર કે છે, અને મન છે એને પ્રાણ કે છે. મન રૂપી પ્રાણ અને લોચન રૂપી કાયા. એ બંને એ જે રીતે શરીર છે એની અંદર પ્રાણ ટકી રહે તો શરીરનું મહત્વ કહેવાય, અને પ્રાણ હોય ત્યાં સુધી શરીરનું મહત્વ, અને શરીર હોય ત્યાં સુધી પ્રાણ અંદર રહે. એવી રીતે જ્યાં લોચન હોય ત્યાં મન હોય, અને મન હોય ત્યાં લોચન હોય. બંને એકબીજા વગર શ્રી કૃષ્ણનો ભેટો અને શ્રી કૃષ્ણને પ્રેમ કરી શકે નહીં. એવો બુદ્ધિ છે એ ન્યાય આપે છે કે મન લોચન નો પ્રાણ તું, લોચન તું મન કાય. દુઃખથી સુખથી સુખ, દુઃખ દુઃખથી મન લોચન એ રીત. હવે શું સમજાવે છે? સુખ આપવાથી સુખ મળે અને દુઃખ આપવાથી દુઃખ મળે. જો તું સુખ આપીશ તો સુખ મળશે. આંખ સુખ આપશે મનને તો મન પણ આંખને સુખી કરશે. એવી રીતે સુખ આપવાથી સુખ મળે અને દુઃખ આપવાથી દુઃખ મળે. એ રીત છે. દયા પ્રીતમ શ્રી કૃષ્ણ શું, બેઉ વડેથી પ્રીત. દયા પ્રીતમ. હવે અહીંયા કાવ્યને અંતે ગરબીને અંતે પોતાનું નામ લખે છે. દયા પ્રીતમ શ્રી કૃષ્ણ શું. અહીંયા શું નો અર્થ સાથે છે. શ્રી કૃષ્ણ શું, બેઉ વડેથી પ્રીત. શ્રી કૃષ્ણ સાથે બેઉ વડેથી પ્રીત થાય છે. એકલા આંખ કે એકલા મનથી શ્રી કૃષ્ણની પ્રીતિ થઈ શકતી નથી. જ્યારે બેઉ સાથે હોય ત્યારે જ બંને શ્રી કૃષ્ણને પ્રેમ કરી શકે છે. એટલે મન અને આંખને એકબીજાના પૂરક કહ્યા છે. આ રીતે આ કાવ્ય અહીંયા પૂરું થાય છે.